ગણપતિની મીઠી મદદ, ગણપતિઝ સ્વીટ હેલ્પ. જૂના સમયની વાત છે. એક સુંદર બગીચો હતો. ત્યાં ગણપતિ દાદા તેમની મમ્મી પાર્વતીમાં સાથે રહેતા હતા. ગણપતિ દાદા થોડા મોટા અને ગોળમટોળ હતા. તેમને પોતાના વાહન, નાના ઉંદર મામા મૂષક પર બેસવું ખૂબ ગમતું. એક સવારે પાર્વતીમાએ ગણપતિને કહ્યું, બેટા, બગીચા માટે નદીમાંથી મીઠું પાણી લાવવું પડશે. ગણપતિ દાદા તરત તૈયાર થઈ ગયા. તેમણે કહ્યું, ચોક્કસ, માં, હું હમણાં જ લાવું છું. મોટા કદના કારણે તેમને ચાલતા ઘણો સમય લાગતો અને મોટા ઘડાને ઉપાડવામાં પણ મુશ્કેલી થતી. ગણપતિએ વિચાર્યું, આમ તો ઘણો સમય લાગશે. હું શું કરું? તેમની મોટી બુદ્ધિ તરત કામ પર લાગી. તેમણે મૂષક મામા તરફ જોયું. મૂષક મામા તો ખૂબ ઝડપી અને નાના હતા, એટલે ગમે ત્યાં પહોંચી શકે. ગણપતિએ મૂષકને કહ્યું, ઝડપથી જાઓ, મૂષક, અને પેલા નાના ઘડામાં પાણી ભરીને આવો. હું અહીં રાહ જોઉં છું. મૂષક પળવારમાં નદીએ પહોંચી ગયો. તેણે નાના ઘડામાં જલ્દીથી પાણી ભર્યું અને ફૂલની જેમ હળવા હાથે પાછો ફર્યો. પાર્વતીમાં ખૂબ ખુશ થયા. શાબાશ, ગણપતિ, તે તારી બુદ્ધિથી કામ લીધું. નાનું કામ, ઝડપી ઉપાય.